પછી આમાં શું દેખાય છે? બકરી બી સાથે દેખાય ને. બકરી બી આવી છે ને. હાથી સૂઈ ગયેલો છે. સસલું ને કિસ્કોલી ઉપર પીઠ પર હાથી રમતા છે ને. ને બાજુમાં બકરી આવીને જોતી છે ને. હા, એટલામાંથી કોણ આવે છે? બકરી આવે છે ને. બકરી અહીંયા આવી ને. હા, પછી અહીંયા શું દેખાતું છે તમને? હાથી દેખાય ને. હાથી ઉઠી પડ્યો ને. હા, તેના પર કોણ છે? કિસ્કોલી ને સસલું છે ને. પછી આ બકરી તે પીઠ પર ચડવા હારું હાથીને ટ્રાય કરે છે ને. આપણે બી પ્રયત્ન કરીએ ને. બકરી પણ હાથીની પીઠ પર ચડવા લાગી ને. આ ચડ્યા કરે ને. હાથીને પીઠ પર ચડવા હારું જાય ને. પછી આમાં શું દેખાતું છે? હાથી ઉઠી પડે ને. તેના પછી કોણ કોણ પડી જાય? હાથી સૂઈ ગયેલો રહે તો તેના પર આપણે બેસેલા રહે તો પડી જાય ને. આપણે હાથીની પીઠ પર કોણ કોણ બેસેલું હતું? કિસ્કોલી ને સસલું ને. ત્યાં બકરી પણ ચડતી હતી ને. હા, કાબી સાથે પડી ગઈ ને. અચાનક હાથી ઊંઘમાંથી જાગ્યો. ત્રણેય હાથીની પીઠ પરથી નીચે પડી ગયા. નીચે ત્રણે જણા પડી ગયા ને. પડી ગયા. બકરી ત્યાં જ ઊભી રહી ગઈ. બકરી અહીંયા હાથી પાસે ઊભી રહેલી છે ને. ને કિસ્કોલી ને સસલું ભાગી જતા છે ને. આપણે બી કઈ રમતા રહી ના વાંચે ટીચરને જોઈને આપણે બી ભાગી જાય ને. હા, તેવું આડી હાથીને જોઈને ભાગી ગયા ને. પછી આમાં શું દેખાતું છે તમને? હાથી નંબર કોણ છે? બકરી ત્યાં જ ઉભેલી હતી ને. કિસ્કોલી ને સસલું ભાગી ગયેલા ને. હા, તો હાથીએ પછી બકરીને તેના પીઠ પર બેસાડ્યું. આ જો દેખાય ને. મજા આવી ને વાર્તા સાંભળવાની? વાર્તા તાળી પાડો. ઘરની ચોપર સૂઈ ગયેલું હતું. હાથીના ઉપર કોણ બેસેલું હતું? સસલું ને કિસ્કોલી ને. હા, પછી તેના ઉપર બીજું કોણ ચડતું હતું? બકરી ને. હા, પછી હાથી ઊંઘમાં તૂટી પડે તો કોણ પડી જાય? સસલું ને. હા, પછી હાથી ઉઠી પડે તો પછી કોણ નાસી જાય? સસલું ને કિસ્કોલી નાસી જાય ને. ને પછી બકરી ત્યાં જ ઊભી રહીને હાથી પાસે ઊભી રહીને પછી હાથી તેને પોતાની પીઠ પર બેસાડી લે. હા ને, આ જુઓ બેસાડેલું છે ને.